રણમાં આજ છે આપણો બીજો દિવસ ને જોયું મીઠું કેમ બને છે. હવારમાં રણમાં ઘૂસવાનું હોય પણ પેલા ચાનો કોટો ચડાઈ લેવી. મીઠાની માહિતી લેવા માટે અગરિયા હારે ધામા નાખ્યા એમના પાટે 30-40 ફૂટ ડાર્ક કરી અંદરથી પાણી કાઢે ત્યારે એનું મીઠું બને. આવા 10 થી 11 પાટા હોય બધા પાટામાં અલગ અલગ ટેમ્પરેચરે પાણી ગરમ થતું હોય. જે મહેશભાઈ આપણે સમજાવે છે ને આપણે બધું કેપ્ચર કરવી. પાડ ઉપર પડ્યું પોરનું મીઠું હોય ને આ વર્ષનું મીઠું હજી તૈયાર થાય છે. મીઠાના પાટામાં ઉતરવાની ફૂલ તૈયારી છે એટલે વોલબુટ હારે લઈને રખડું. મહેશભાઈનો હુકમ થતા ડાયરેક્ટ વોલબુટ પહેરી લીધા ને હવે જીધો ઠેકડો મારવાનો હોય પાટા. તો આ છે અગરિયાનું ધોળું હોનું, એમની કમાણી કે એમની રોજી રોટી. જ્યારે આપણે ઉનાળામાં એસી માં બેઠા હોય ત્યારે આખો દિવસ તડકાના 52 ડિગ્રીમાં કામ કરે ત્યારે મીઠું પાકે. મીઠું જમા થાય એવા ટોટલ 3 પાટા છે તો બીજા પાટે આંટો મારી તો વોલબુટ પહેરીને સીધો પગી ગયો બીજા પાટે જ્યાં પડ્યો તો દંતાળો. પેલા મહેશભાઈ આપણે હાંકીને દેખાડશે કઈ રીતે હાંકો પછી આપણે ટ્રાય કરશું. આ દંતાળો પાટામાં ફેરવાથી મીઠું નીચે ધૂળાય ન છોટે. ને હવે મહેશભાઈ આપણે લઈ જાય એમનો એક્સ્ટ્રા સ્મોલ કૂવો જોવા. મારા કાંતો ત્યારે ફાટી ગયા ત્યારે ખબર પડી કે આ કૂવો હાથે ગાડેલો ને એ એક જ જણે. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. અને આ છે અગરિયાઓનો પીવાનું પાણી હચવવાનો જુગાડ. રણમાં કાળી ચા એટલે મેન આઈટમ.